મેનેજરની તાનાશાહી સામે માનવતા પણ મરી પરવારી। રાજપીપળા ડેપોમાં ડ્રાઈવર તરીકે વર્ષોથી ફરજ બજાવતા સુધી ભરાઈ રવજીભાઈ તડવી ફરજ બજાવી રહ્યા છે। તેઓ ટૂંક સમયમાં વય નિવૃત્ત પણ થનાર છે। રાજપીપળા ડેપોના મેનેજર અને હેડ મેકેનિક વિજયભાઈ એક આદિવાસી ડ્રાઈવર કર્મચારી હોવાના નાતે અવારનવાર તેમણે ફરજ માટે હેરાન કરી રહ્યા છે। લોકમુખે પણ મેનેજરની દાદાગીરીની ચર્ચાઓ ચાલી રહી છે। તડવી ડ્રાઈવર રાજપીપળાથી લુણાવાડા રૂટ ફાળવતા તેઓ બસ લઈને જતા હતા તો હલોલ પહોંચતા તેમના જવાઈ ગુજરી ગયાના સમાચાર મળતા તેઓને તેમના સ્ટાફ મારફતે મેનેજરને રજા માટેની માંગણી કરતા મેનેજરે રૂટ પૂર્ણ કર્યા વિના રજા મળશે નહીં તેવો મેસેજ મળતા યુનિયન મારફતે રજૂઆત કરતા 3 કલાક બાદ રજા મંજૂર કરાતા જમાઈના ઘરે પહોંચતા પહેલા અંતિમવિધિ પૂર્ણ થઈ ગઈ હતી। આ ડેપો મેનેજરના વલણથી સ્ટાફ અને અપડાઉન કરતા કર્મચારીઓ વિદ્યાર્થીઓ પણ ત્રાહિમામ થઈ ગયેલ હોય। આવા અધિકારીની ડેપોની કામગીરી સારી રીતે ચાલે તે માટે તેમની રાજપીપળા ખાતેથી અન્ય જગ્યાએ બદલી વહેલી તકે થાય તેવી લોક માંગણી થઈ રહી છે। બસ માંગ અમારી એ જ છે કે અહીંના જે મેનેજર કુલદીપ નાઈ છે અને હેડ મેકેનિકલ જે વિજય છે એને તાત્કાલિક ધોરણે બીજી જગ્યાએ ખસાવી અને કોઈ સારા મેનેજરને અહીંયા મેકે ને આ જે ડ્રાઈવર ભાઈ છે તળવીભાઈ એમને ન્યાય મળે એવી અમારી માંગ છે। કારણ કે હાલમાં જ એમના જમાઈનું દેહાંત થઈ ગયું છતાં પણ એમને રજા આપવામાં આવી નથી ને આ ભાઈને વાલની પણ બીમારી છે, એક એટેક પણ આવી ગયો છે। તો આવા નવા ટેન્શનમાં રહેશે કારણ કે અમને તો જિંદગીભર સાંભળવાનું રહ્યું હે કે તારા બાપ તો કંઈ કલેક્ટર છે તો ના આવી શકો આવું એની સાસરી મેં કહી છે। હા, તો અમારે એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ અહીંના મેનેજરને કોઈ બીજી જગ્યાએ બદલી તાત્કાલિક ધોરણે કરે ને નહીં કરવામાં આવે તો અમે ઉચ્ચ અધિકારીને ભરૂચ અને ગાંધીનગર અને આપણા જે રેવડ મંત્રી જે છે હર્ષ સંઘવીને એને પણ અમે ત્યાં પહોંચીને રજૂઆત કરીશું। આપનું નામ અને હોદ્દો? જ્યોતિબેન તળવી, કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ, ખેતીવાડી સંઘ મંત્રી। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને